ધોરણ 6 વિષય ગણિત સંખ્યા પરિચય. આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 1.1 નો અભ્યાસ આપણે કરીશું. તો ચાલો આપણે સ્વાધ્યાય 1.1 તરફ જઈએ. અહીં તમે જોઈ શકો છો કે જે સ્વાધ્યાય ખાલી જગ્યા પૂરો, બરાબર. હવે ખાલી જગ્યા પૂરતા પહેલા આપણે એક બાબતને સમજીએ કે આ જે લાખ, મિલિયન, કરોડ એ તો આપણે સમજીએ છીએ, પરંતુ આ 10,000, 100,000, 10 લાખ એ વળી શું? એનો મતલબ એમ આપણે અહીંયા સમજીએ કે ચલો પહેલા તો એ સમજીએ કે બરાબર છે. હવે બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ, બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ બંને જે સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ, ડાબી બાજુ પણ અને જમણી બાજુ પણ. હવે માની લો કે આપણે 100 લખીએ જે છે, બરાબર, તો 100 આ બાજુ પણ હોવા જોઈએ, તો એ સમાન છે એમ કહેવાય, સમ છે એમ કહેવાય. બસ આ જ વસ્તુ જે છે. માની લો કે અહીંયા 100 હોય તો ખાલી જગ્યા 10 હોય તો 100 ક્યારે બનશે? 100 ક્યારે બનશે? જ્યારે હું 10 ને બીજી કોઈ સંખ્યા 10 સાથે ગુણાકાર કરું. એટલે કહેવાનો મતલબ કે આ 10 જે હતા એને હું કોઈ સંખ્યા એટલે કે 10 એની સાથે ગુણાકાર કરું એટલે કે ખાલી જગ્યામાં 10, તો આ જે સંખ્યા જે છે એ 100 બને છે. ઓકે, સમજાય છે? બસ આ જ રીતે આપણે અહીં દાખલો આગળ ગણીશું. તો ચાલો પહેલા તો જે 1 લાખ જે છે, હવે 1 લાખ એટલે કેવી સંખ્યા? 1 લાખ એટલે કે આ પ્રમાણે આપણે લખી શકીએ 1 લાખ, જેમાં અલ્પવિરામનો ઉપયોગ કરીએ, બરાબર. તો આ 1 લાખ છે. હવે 1 લાખની આ બરાબરની જમણી બાજુ, 1 લાખની બરાબરની જમણી બાજુ તમને ખાલી જગ્યા આપવામાં આવી છે. હવે ખાલી જગ્યામાં તમે જોઈ શકો છો 10 અને 1000 છે. હવે 10 અને 1000 એટલે એકબીજાના સહગુણક, ગુણાકાર રીતે આપણે કરીએ તો 10 અને 1000 આ રીતે પણ તમે કરી શકો છો, અથવા સીધું તમે લખી શકો છો 10,000. ઓકે, આ પ્રમાણે પણ છે, પરંતુ આપણે થોડું વધારે પડતું અંદર થોડું આપણે પહેલા સમજી લઈએ. 10 અને બીજા 1000 એટલે કે આ જે સંખ્યા જે બને છે, કઈ સંખ્યા બને છે? બંનેનો ગુણાકાર કરીએ તો 10,000 બને છે. હવે તમે જોઈ શકો ડાબી બાજુ તમને 1 લાખ છે. 1 લાખની અંદર તમે જોઈ શકો કેટલા શૂન્ય છે? 1, 2, 3, 4, 5, 5 શૂન્ય છે. તમે આ બાજુ જોઈ શકો છો કે આ બાજુ કેટલા છે? 1, 2, 3, 4, 4 શૂન્ય છે. મારે 5 શૂન્ય બનાવવાના છે, એટલે કે મારે 1 લાખ બનાવવા હોય તો હું આ 10,000 છે એને હું 10 સાથે ગુણું, 10 સાથે ગુણું તો આ જે સંખ્યાનો ગુણાકાર કરીએ તો 1 લાખ બને છે. બને છે ને? બરાબર, 1 લાખની સંખ્યા બની જાય છે. જુઓ 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4 ને 5, બરાબર. તો આપણે કઈ સંખ્યા સાથે ગુણાકાર કર્યો? 10 વડે. કઈ સંખ્યા સાથે? 10. તો ઓકે, તો અહીંયા આપણે જે આ 10,000 લખ્યા હતા, 10 અને 1000 લખ્યા, એને હું 10 સાથે ગુણાકાર કરું, બરાબર, તો મને જે સંખ્યા જે છે 1 લાખ મળે છે. ઓકે, તો આ પ્રમાણે આપણે આગળ દાખલો ગણીશું. બીજો દાખલો છે 1 મિલિયન બરાબર 100,000. હવે મિલિયન એટલે કે આ પ્રમાણે આપણે લખી શકીએ મિલિયન માટે. ઓકે, આ જે સંખ્યા મેં લખી છે મિલિયન. હવે બરાબરની જમણી બાજુ લખીએ 100,000. 100,000 કેમ ન લખાય? 100 ગુણ્યા 1000. ઓકે, આ પ્રમાણે લખાય 100 ગુણ્યા 1000. હવે આ જે 100 અને 1000 નો ગુણાકાર કરીએ, 100 અને 1000 નો ગુણાકાર કરીએ તો કઈ સંખ્યા બને? આપણે જો બીજું છોડો, આપણે આ શૂન્ય ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 6 શૂન્ય છે. આ બાજુ કેટલા છે? બરાબરની જમણી બાજુ, બરાબરની જમણી બાજુ કેટલા શૂન્ય થાય છે? 1, 2, 3, 4, 5. મારે એક શૂન્ય ઉમેરવો હોય તો મારે એને 10 સાથે ગુણાકાર કરવો પડે. ઓકે, તો આ 3 નો જ્યારે આપણે ગુણાકાર કરીએ તો બરાબરની જમણી બાજુ પણ આપણને 1 મિલિયન જેટલી સંખ્યા
મળે છે. બરાબર, આ જ પ્રમાણે આપણે કરી શકીએ. એટલે કે આપણે 10 સાથે ગુણાકાર કર્યો, જેથી કરીને આપણને જવાબ મળે છે 10, 100, 1000. ઓકે, ચલો પહેલામાં પણ 10 છે, બરાબર, બીજામાં પણ 10 છે. સી નંબર 1 કરોડ. હવે 1 કરોડ એટલે આપણે એ સંખ્યાને આ પ્રમાણે લખી શકીએ છીએ. બરાબર, આ કરોડ છે, આ લાખ, 1000 અને આ 100, એકમ, દશક. બરાબર, આ 1 કરોડ લખી છે. હવે 1 કરોડને મારે જમણી બાજુ પણ 1 કરોડ બનાવવા છે, પરંતુ અહીંયા તમને 10 અને બીજા લાખ આપવામાં આવે છે. 10 લાખ. ઓકે, 10 લાખ એટલે કે 10 ને બીજા લાખ. ઓકે, બીજા લાખ છે. તો આ જે સંખ્યા મેં જે 1 લાખ અને આ 10 લખ્યા, આ બધાનો ગુણાકાર કરો. જુઓ, હવે આમાં તમે શૂન્ય ગણો. 1, 2, 3, 4, 5, 6, 7. 7 શૂન્ય છે. આ બાજુ કેટલા છે? 6 હોય. જો 6 શૂન્ય થતા હોય તો એક શૂન્ય મૂકીએ, અહીંયા એક શૂન્ય મૂકીએ તો 7 થઈ જાય. ઓકે, આપણે ગણીએ 1, 2, 3, 4, 5 ને 6. અહીંયા 6 થાય છે. હું એક શૂન્ય મૂકું છું, 10, એટલે કે આ સંખ્યાને 10 સાથે ગુણાકાર કરું તો મને 10 લાખ, બરાબર, 10 લાખની અંદર આપણે 10 નો ગુણાકાર કરીએ, 10, 10 લાખ, 10, 10 લાખ થઈ ગયા, 10, 10 લાખ. બરાબર, તો તમને 1 કરોડ સંખ્યા મળે છે. 1 કરોડ, ફરી પાછા 1 કરોડ. હવે એને આપણે મિલિયનમાં ફેરવવાનું છે. શેમાં ફેરવવાનું છે? મિલિયનમાં. જો 1 કરોડ એટલે કે આ ભારતીય સંજ્ઞા પદ્ધતિ છે. મિલિયન એટલે આંતરરાષ્ટ્રીય સંજ્ઞા પદ્ધતિ છે. તો 1 કરોડને આપણે લખીએ, આ લાખ છે, 1000 અને આ, બરાબર, આ 1 કરોડ લખ્યા. હવે મારે મિલિયન. મિલિયન કેમ લખાય? તો મિલિયન માટે આપણે પાછળથી 3 અંક પછી અલ્પવિરામ. બરાબર, જો પાછળના 3 અંક પછી અલ્પવિરામ, ફરી પાછા 3 અંક પછી અલ્પવિરામ. એટલે કે પ્રથમ અલ્પવિરામ 1000 બોલાય છે, બીજો અલ્પવિરામ મિલિયન બોલાય છે. બરાબર, આ તો તમે આગળ ભણી ગયા હશો. તો આ મિલિયન છે. હવે સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ મિલિયન છે. હવે મિલિયનમાં તમે જુઓ શૂન્ય, અને કરોડમાં તમે શૂન્ય ગણો. કરોડમાં કેટલા શૂન્ય થાય છે? 7 શૂન્ય થાય છે. કેટલા થાય છે? 7 શૂન્ય થાય છે. જ્યારે મિલિયનમાં કેટલા શૂન્ય છે? 3 ને 3, 6. જો હું આ મિલિયનને હું 10 સાથે ગુણાકાર કરું, 10 ને આ મિલિયન સાથે ગુણાકાર કરું તો મને આનો બરાબર સંખ્યા જમણી બાજુ પણ સંખ્યા મળે છે. એટલે અહીં પણ આપણે મિલિયન સાથે 10 લખીએ તો આપણને અહીંયા જવાબ મળે છે 10 મિલિયન. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આગળ. હવે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. 1 મિલિયન, મિલિયન એટલે આપણે લખી શકીએ આ પ્રમાણે. ઓકે, મિલિયન એટલે આ પ્રમાણે આપણે લખી શકીએ. હવે બરાબરની ખાલી જગ્યા લાખ. લાખ એટલે આપણે એ સંખ્યાને લખી શકીએ. માની લો કે અહીંયા કોઈક સંખ્યા એવી છે કે એનો જાતે ગુણાકાર કરું તો મને 1 મિલિયન જેવી સંખ્યા મળે છે. તો આપણે લાખને લખીએ અહીંયા 1 લાખ. ઓકે, આ 1 લાખ લખી છે. 1 લાખને મેં અમારી મિલિયન બનાવવા હોય તો તમે જોઈ શકો છો અહીં કેટલા શૂન્ય છે? 3 અને 3, 6 શૂન્ય છે. જ્યારે અહીંયા 3 ને 2, 5. હું આ સંખ્યાને 10 સાથે ગુણાકાર કરું તો મને મિલિયનની બરોબર સંખ્યા મળે છે. એટલે અહીંયા આપણે જવાબ આવશે 10. ઓકે, સમજાય છે? હવે આના સિવાયના પણ તમે તમારી જાતે પણ બીજા કરી શકો છો. 100,000, બરાબર. પછી આ 100,000 તો તમને આપવામાં આવે છે. 10,000 પણ તમે કરી શકો બીજા, બરાબર. એવી ઘણી બધી સંખ્યાઓ જે બની શકે છે. ઓકે, તો ચાલો આગળ જઈએ. ચાલો યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા આપણે અહીં લખવાની છે. હવે તમને અહીં શબ્દોમાં સંખ્યા આપવામાં આવેલી છે. શબ્દોમાં તમને આપવામાં આવેલી છે, જેમાં 73,75,307. તમે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ એ શીખીને આવ્યા છો. બરાબર, તો આપણે અહીંયા જોઈએ. પહેલાં તો તમારી જે સંખ્યા જોવાની છે એ સ્થાન 73 જે છે કયા સ્થાન પર છે? બરાબર, અહીંયા પહેલાં તો આપણે સ્થાન નક્કી કરવું પડશે.
એ લાખમાં છે, કરોડમાં છે, હજારમાં છે, બરાબર. તો એ પ્રમાણે પહેલાં તો આપણે જોઈએ કે સૌથી મોટું જે છે આપણે ધોરણ 6ની અંદર કરોડ સુધીની સંખ્યા આપણે જોઈએ તો પહેલાં તો જે કરોડ આવે છે, બરાબર. પહેલાં શું આવે છે? કરોડ, મોટી સંખ્યા કરોડ. એના પછી એનાથી નાની સંખ્યા સ્થાનની આપણે વાત કરતા છે, કરોડ પછી લાખ, ઓકે. લાખ પછી હજાર, હજાર પછી આવશે 100 અને પછી તો આવે છે દશક અને એકમ, બરાબર. આ પ્રમાણે અહીં આપણે ચાલવાનું જે છે. તો જોઈએ 73 લાખ, લાખ લાખની એ છે કેટલા? 73 લાખ. એટલે કે લાખ છે ત્યાં આપણે 73 લાખ. પછી જે સંખ્યા જે છે 75,000 છે. એટલે કે લાખ પછી શું આવે છે? હજાર આવે છે. તો આને પણ આપણે લખીએ 75,000, ઓકે. પછી 100, 100 એટલે કેટલા છે? 3, 3. 100ના સ્થાને 3 છે, બરાબર. એટલે કે 3 એ 100ની સ્થાન કિંમત છે. પછી આવે છે દશક એકમ. હવે દશક અને એકમ આવે છે ત્યારે આપણે બંને સંખ્યાને જોડે લખીએ. માની લો કે 12 હોય તો 1 અને 2 એટલે આને બોલાય 12 બોલાય છે, બરાબર. 100 સિવાયની બધી સંખ્યાઓ જોડે જોડે બોલાય છે, બરાબર. 100 સિવાયની અન્ય બીજી સંખ્યાઓ જેમ કે એકમ દશક પણ જોડે બોલાય છે, હજાર 10,000 પણ જોડે બોલાય છે, લાખ 10 લાખ પણ જોડે બોલાય છે, કરોડ 10 કરોડ ને પણ બોલાય છે, બરાબર. એટલે કે ત્રીજા અંક જે આ 2 અંક છોડીને ત્રીજો અંકને આપણે એકલો 100 તરીકે લેવાનો છે. તો 73,75,300, 100, બરાબર. જે 100 આવે છે તેને એકલાને આપણે 100 તરીકે બોલીશું. 304 હોય તો 400, 5 હોય તો 500, બરાબર. એ પ્રમાણે 307 ફક્ત અહીંયા એક અંકની સંખ્યા છે, પરંતુ અહીંયા 2 અંકની સંખ્યા છે. દશકમાં દશકનું સ્થાન કોઈ નથી એટલે એને બરાબર આપણે શૂન્ય મૂકીશું, બરાબર. તો જો જે સ્થાનમાં કોઈ સંખ્યા ના હોય તો એની જગ્યાએ શૂન્ય મૂકી શકાય છે, ઓકે. તો 307. હવે આમાં આપણે અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે. એનો ઉપયોગ કરવાનો અલ્પવિરામ. અલ્પવિરામ મૂકવા માટે પાછળથી 3 અંક પછી પ્રથમ અલ્પવિરામ, બરાબર. પછી 2 અંક છોડીને અલ્પવિરામ મૂકવાનો છે. આગળ પણ સંખ્યા આવી શકે છે કરોડ સુધીની, બરાબર. એનાથી પણ આગળ જાય છે તો આપણે 2 અંક છોડીને અલ્પવિરામ મૂકી શકીએ. આગળ આપણે સમજીએ. જેમ કે અહીંયા એક નવી સંખ્યા છે 9,05,41,. 9 કરોડ. કરોડ પહેલા સર્વપ્રથમ મોટી સંખ્યા, બરાબર. કરોડ પછી લાખ આવે, લાખ પછી હજાર આવે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો હજાર છે નહીં. હવે જે સ્થાનમાં જે 1000 કે 100 ના હોય તો એની જગ્યાએ શૂન્ય આપણે મૂકીશું. તો અહીંયા જે છે 9 કરોડ એટલે કે એક અંકની છે એટલે આપણે 9 કરોડ પછી લાખ. લાખ લખવા માટે 5 લાખ, પરંતુ 5 લાખની આગળ 10 લાખ આવે છે, બરાબર. તો 10 લાખ આપણે અહીંયા 10 લાખ છે નહીં એના બરાબર આપણે શૂન્ય મૂકીશું, બરાબર. પછી 5 લાખ, ઓકે. એટલે અલ્પવિરામ પણ આપણે મૂકતા જઈએ. અહીંયા 9 કરોડ 5 લાખ. હવે 1000 છે નથી. 1000 ના હોય એટલે 1000 10,000ના સ્થાન પર શૂન્ય. ત્યાર પછી 100ના સ્થાન પર કશું છે? 100 પણ નથી. એના બરાબર પણ શૂન્ય. અહીંયા જો તમે જોઈ શકો કરોડની આપણે લખી, લાખમાં પણ લખી, 1000 10,000માં પણ આપણે જોયું, 100માં પણ કશું નથી. પછી સીધા 41. 41 એટલે કે દશકમાં 4 અને એકમમાં 1 એટલે કે સીધા પાછળના અંક લખી દઈએ 41. આ પ્રમાણે આપણે 9 કરોડ 5,41,00,000 લખી શકીએ, ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ 7 કરોડ. હવે આપણે તમને લખતા આવડી ગયું હશે, મારી જોડે તમે પણ લખજો. 7 કરોડ 52 લાખ. 7 કરોડ 52,21,302, ઓકે. આ પ્રમાણે આપણે લખી શકીએ. એને અલ્પવિરામ મૂકીએ તો પાછળના 3 અંક પછી એ ક્યાં આવશે? પ્રથમ અલ્પવિરામ 1000 અને 100ની વચ્ચે. 1000 અને 100ની વચ્ચે આવે છે. પછી બીજો અલ્પવિરામ આવે છે 2 અંક પછી અલ્પવિરામ આવે છે. એટલે આ પ્રમાણે આપણે સંખ્યા લખી શકીએ છીએ. આગળ જઈએ.
58 મિલિયન. હવે જે આ જે સંખ્યા આવે છે એ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે છે. આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે આપણે સમજીએ તો આ મિલિયન શબ્દ જે છે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આ ભારતીય સંખ્યા પદ્ધતિ છે. ભારતીય સંખ્યા પદ્ધતિમાં 3 અંક પછી અલ્પવિરામ પછી બે અંક પછી અલ્પવિરામ મુકાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં કેમનું છે કે જે પ્રથમ 3 અંક પછી અલ્પવિરામ તો મુકાય જ છે. પ્રથમ 3 અંક પછી અલ્પવિરામ તો મુકાય પણ બીજો અલ્પવિરામ પણ 3 અંક પછી મૂકવામાં આવે છે. હવે જે આ પ્રથમ અલ્પવિરામ છે એને આપણે કહીશું 1000. ઓકે, અને જે બીજો અલ્પવિરામ છે એને કહેવાય છે મિલિયન. સમજાય? એને શું કહેવાય છે? મિલિયન. બસ આ વસ્તુ સમજી લો. પ્રથમ અલ્પવિરામને 1000, આ જે અલ્પવિરામ છે એને મિલિયન કહેવાય છે. ચલો આપણે શરૂઆત કરીએ. 58 મિલિયન એટલે આપણે 58 લખીએ. હવે જે બીજો અલ્પવિરામ હતો જમણી બાજુથી બીજો અલ્પવિરામ, હવે જમણી બાજુથી પ્રથમ અલ્પવિરામ હોય એને 1000 કહેવાય છે. જમણી બાજુથી આમ જઈએ તો જમણી બાજુથી પ્રથમ આવે છે એને 1000, બરાબર. પછી બીજો જે અલ્પવિરામ આવે છે એને આપણે મિલિયન કહેવાનું છે. એટલે કે આ બીજા નંબરનો મિલિયન આવશે. પછી 423. ઓકે, 423. પછી 1000. 1000માં પણ આપણે અલ્પવિરામ મૂકીશું 202. તો આ જે સંખ્યા આપણે લખી એ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે આપણે લખી. એમાં આપણે અલ્પવિરામનો પણ ઉપયોગ કર્યો છે. ઓકે, ચલો આગળ જોઈએ. 23,30,010. હવે અહીંયા સ્થાન કિંમત છે 23ની, બરાબર. તો 23 લાખ. ઓકે, 23 લાખ પછી અલ્પવિરામ. હવે 1000નું સ્થાન આવે છે. 1000માં છે, હા છે, 30,000 છે તો આપણે લખી દઈએ 30,000. ઓકે, પાછળ શૂન્ય શૂન્ય ના લખીએ પરંતુ પાછળની કોઈ સંખ્યા છે તો છેલ્લે અહીંયા તમે જોશો 100 નથી એટલે 100 નથી તો આપણે શૂન્ય મૂકીએ, બરાબર. 10 છે, પાછળના બે અંક એકમ અને દશક બે અંકના હોવા જોઈએ. જો એક જ અંકનો હોય, માની લો કે ફક્ત 1 છે એમ હોય તો દશકની જગ્યાએ 0 અને એકમની જગ્યાએ 1. ઓકે, બે અંકની હોય તો એકમ દશક આવી શકે છે. જો પાછળ 10 છે એટલે આપણે સીધા લખી દઈએ 10. તો આ પ્રમાણે સંખ્યા બને છે. આપણે અલ્પવિરામ મૂકી અને સંખ્યા પણ લખવાનો પ્રયત્ન કર્યો. ઓકે, ચાલો આપણે હવે અલ્પવિરામનો યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે આપણે અહીં લખવાનું જે છે. તો અહીંયા તમને કેટલીક સંખ્યાઓ આપવામાં આવી છે, જેમાં આ સંખ્યા છે 875955762. એમાં શું કીધું છે કે અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે, અલ્પવિરામ. અને એ પણ કેવી? ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અહીં આપણે લખીશું. તો સર્વપ્રથમ તો આપણે સમજીએ 8 7 5 9 5 7 6 2. હવે આ સંખ્યાની અંદર અલ્પવિરામ મૂકીએ અને એ પણ ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે જોઈએ તો પાછળના 3 અંક પછી આ 1000 છે અને આ 100 છે તો એની વચ્ચે પ્રથમ અલ્પવિરામ, પછી બીજો અલ્પવિરામ 2 અંક છોડીને આપણે જમણીથી ડાબી તરફ જવાનું છે. જમણીથી આમ ડાબી તરફ જઈશું તો પહેલો જે અલ્પવિરામ છે એ 3 અંક છોડીને અલ્પવિરામ, બરાબર. બીજો અલ્પવિરામ 2 અંક પછી, ત્રીજો અલ્પવિરામ પણ 2 અંક, એટલે કે બે અંક પછી આપણે અલ્પવિરામ મૂકતા જઈશું. આ પ્રમાણે આપણી જે સંખ્યા બની છે. હવે આ સંખ્યાને આપણે વાંચવું હોય તો અલ્પવિરામ મૂકીએ એટલે સહેલું બને છે. હવે તમે જુઓ આ જે સંખ્યા છે એકમ દશક 100, બરાબર. આ 100 જે છે. હવે ત્યાર પછીની આ જે સંખ્યા છે એ 1000ના સ્થાનમાં આવે છે. આ જે સંખ્યા છે એ લાખના સ્થાનમાં આવે છે. એટલે કે લાખ અને 10 લાખ પણ છે લાખ. આ 1000 અને 10,000 પણ છે 1000ના સ્થાન પર. તો એવી જ રીતે આગળ જઈએ તો લાખથી મોટી સંખ્યા કરોડ આવે, 10 કરોડ આવે, પરંતુ અહીંયા કરોડ છે, ફક્ત કરોડ. એટલે કે આ સંખ્યાને બોલાય છે 8 કરોડ. આ સંખ્યાને આપણે જોડે બોલવાની છે 75 લાખ અને 95,762. ઓકે, તો આ પ્રમાણે આપણે સંખ્યા લખીએ. કઈ સંખ્યા છે? 8
કરોડ 8 કરોડ 75 લાખ 95,762. ઓકે, તો આ પ્રમાણે આપણે સંખ્યા લખી છે. સંખ્યા ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ. બીજી સંખ્યા જોઈએ 8546283. હવે આપણે સીધે સીધા અંદર અલ્પવિરામ મૂકીએ. જેમ કે પ્રથમ અલ્પવિરામ ક્યાં આવશે? અહીંયા 3 અંક પછી, એટલે અહીંયા આવશે. બીજો અલ્પવિરામ આવશે અહીંયા આવશે. બરાબર, તો આ પ્રમાણે આપણે અલ્પવિરામનો ઉપયોગ કર્યો. હવે આ સંખ્યાને આપણે અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ તો જુઓ, પ્રથમ અલ્પવિરામ અહીંયા આવ્યો છે એટલે 283. એની આગળ આ શું બોલાય છે? હજારના સ્થાન પર છે 46,000. એનાથી 1000થી આગળ જઈએ તો લાખ આવે છે. તો આ જે લાખ છે અને 10 લાખ, લાખ અને 10 લાખ હોય તો આપણે બંનેને જોડે બોલીએ, શું બોલાય છે? 85 લાખ. આ જે કયા સ્થાન પર છે? 46,000ના સ્થાન પર છે. તો 85 લાખ 46, બરાબર, 46 અથવા 46,283. ઓકે, 283. તો આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. આગળ જોઈએ તો અહીંયા આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીએ. પ્રથમ 3 અંક પછી, બીજા બે અંક પછી આપણે મૂકી શકીએ છીએ. તો આ સંખ્યાને બોલાય છે, આ કયા સ્થાન પર છે? 9 કરોડ 99 લાખ. બરાબર, હજારના સ્થાન પર તો શૂન્ય છે એટલે આપણે બોલી શકાય નહીં, ખાલી લેવાના છે આપણે સ્થાન તરીકે. ફરી એકવાર 9 કરોડ 99 લાખ. 100ના સ્થાન પર પણ શૂન્ય છે એટલે આપણે 100ને પણ નહીં બોલતા, સીધે સીધા આવીએ છીએ 46. હવે 46 એટલે પાછળના 2 અંક, આ 6 એકમમાં છે અને 4 દશકમાં છે. બંનેને જોડે બોલીએ તો 46. બરાબર, તો અહીંયા સમજવાનું છે. તો 9 કરોડ 99 લાખ 99 લાખ. પછી તમે જોઈ શકો હજારના સ્થાન પર તો છે નહીં અને 100ના સ્થાન પર પણ નથી, એટલે સીધે સીધા આપણે લખીશું 46. લખાય છે 46. ઓકે, ચલો અહીંયા તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ આગળ જઈએ. જેમ કે અહીંયા એક સંખ્યા આપવામાં આવી છે. કઈ સંખ્યા છે? 98432701. પ્રથમ 3 અંક એ કઈ બાજુથી? જમણી બાજુથી આપણે આમ જવાનું છે. બરાબર, જમણી બાજુથી આમ જવાનું. પ્રથમ અલ્પવિરામ ક્યાં આવશે? 3 અંક પછી, બે અંક પછી મુકાશે. તો આ જે સંખ્યા બોલાય છે 9,84,32,701. શું બોલાય છે આને? 9,84,32,700. અહીં દશકમાં શૂન્ય છે એટલે આપણે સીધે એકમ તરફ જઈએ. બરાબર, જ્યાં પણ શૂન્ય હોય તો એના પછીની સંખ્યા તમારે જોવાની છે. તો આ પ્રમાણે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે સંખ્યા લખી છે. તો હવે આપણે આગળ નેક્સ્ટ જોઈએ. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાની છે. હવે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ એટલે શું? કેવી સંખ્યા? કે જો આ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ એટલે કે એકમ, દશક, 100, 1000 ત્યાં સુધી તો બરાબર છે. એકમ, દશક, 100 અને 1000 ત્યાં સુધી તો બરાબર છે. આ સંખ્યા તમારે અહીં એનો ઉપયોગ કરવાનો છે. બરાબર, આ સંખ્યાને આપણે કોઈ 3 અંકની સંખ્યા હોય તો આપણે માની લો કે 112 લખ્યા તો આને આપણે બોલીએ 100. પાછી એકમ દશકને આપણે જોડે બોલીએ એટલે 12 બોલાય, 112. બરાબર, આ જ સંખ્યાનો આપણે આમાં ઉપયોગ કરવાનો છે. સમજીએ. માની લો કે અહીંયા તમને કોઈક સંખ્યા આપવામાં આવી છે. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં
જેમ ભારતીય સંખ્યા પદ્ધતિમાં પ્રથમ 3 અંક પછી અલ્પવિરામ મૂકવામાં આવતો હતો, એની જેમ જ અહીંયા પણ પ્રથમ 3 અંક પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં પ્રથમ 3 અંક પછી બે અંક પછી અલ્પવિરામ મૂકવામાં આવતો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં 3 અંક ચાલુ જ રહેશે. 3 અંક અહીંયા મૂકીએ અલ્પવિરામ, બીજો અલ્પવિરામ પણ 3 અંક પછી જ મૂકવામાં આવે છે. બરાબર, આગળ પણ સંખ્યા આવી શકે છે, પરંતુ અત્યારે હાલ આપણે જે ધોરણમાં છીએ એ ધોરણની અંદર અત્યાર સુધી આપણે અત્યારે શીખવાનું જે છે. બરાબર, એટલે મિલિયન સુધી આપણે જઈશું. તો જો પ્રથમ અલ્પવિરામ છે એને આપણે 1000 કહીશું, આનું નામ છે 1000. બીજો અલ્પવિરામ છે એનું નામ છે મિલિયન. એટલે આપણે જમણીથી ડાબી તરફ જવાનું છે. કઈ બાજુ? જમણીથી ડાબી તરફ જતા પહેલો અલ્પવિરામ એને 1000, બીજો અલ્પવિરામ છે એને મિલિયન. તો જોજો, આ મિલિયન છે, આ 1000 છે. તો બોલાય કઈ રીતે? આ જે સંખ્યા કઈ છે? 78. ઓકે, 78 પછી અલ્પવિરામનું આપણે નામ બોલવાનું છે. એ અલ્પવિરામ નામ શું આપણે આપ્યું? મિલિયન નામ આપ્યું. શું નામ આપ્યું? મિલિયન. બરાબર, તો અહીંયા લખીએ આપણે 78 પછી જે અલ્પવિરામ છે એને આપણે મિલિયન કહીશું. શું કહીશું? મિલિયન. ઓકે, મિલિયન. પછી 3 સંખ્યા જે છે ને એ 3 સંખ્યા આપણે જોડે બોલવાની છે. શું બોલાય? 921. આ જે સંખ્યા આપણે જે રીતના 3 અંકની લીધી ને એ પ્રમાણે 921. હવે 21 લખાય પછી સીધા 92 ના આ અલ્પવિરામને પણ આપણે નામ બોલવું પડે છે. શું બોલવાનું? નામ બોલવાનું જે છે આપણે. જેમ કે અહીંયા અલ્પવિરામ હતો એનું 1000 અને અહીંયા જે છે એ મિલિયન. મિલિયન તો આપણે લખ્યા, મિલિયન પછી 921 લખ્યા, પછી અલ્પવિરામનું પણ આપણે લખવાનું છે, એનું નામ છે 1000. ઓકે, 1000 પછી સીધા અહીંયા 100 ના સ્થાન પર તો શૂન્ય છે, એટલે સીધા એના પછીની જે સંખ્યા છે એ આપણે અહીંયા લખીશું. એના પછીની સંખ્યા પાછળ 2 અંકની કઈ સંખ્યા છે? 92 છે. તો સીધા આપણે લખીશું 92. ઓકે, તો આ પ્રમાણે આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામનો પણ ઉપયોગ કરીને આવી સંખ્યા લખવાની છે. ચલો અહીંયા બી નંબરમાં જોઈએ તો આમાં હવે તમે પણ જાતે કરી શકો છો. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામનો ઉપયોગ કરો. ચલો જે આપણે કરીએ, પ્રથમ 3 અંક પછી, એટલે કે કઈ બાજુ? પ્રથમ એટલે કઈ? જમણી તરફથી. આ જમણી તરફ કહેવાય છે. જમણીથી આમ ડાબી તરફ કહેવાય છે. ઓકે, આ જમણો ભાગ કહેવાય છે અને આ ડાબો ભાગ કહેવાય છે. બરાબર, તો જમણા ભાગ તરફથી પ્રથમ 3 અંક પછી અલ્પવિરામ મૂકવાનો છે અને બીજો અલ્પવિરામ પણ 3 અંક પછી. એટલે જોઈએ 1, 2 અને 3 અંક પછી અલ્પવિરામ. બરાબર, તો આ પ્રમાણે સંખ્યા છે. હવે તમને આ પ્રમાણે આવડી ગયું હશે. જે પ્રથમ અલ્પવિરામ એટલે કે જમણી તરફથી જે પહેલો જે અલ્પવિરામ એને 1000 કહેવાનું છે, પછી જમણી તરફથી બીજો અલ્પવિરામ એને મિલિયન કહેવાનું છે. હવે એની આગળની સંખ્યા કઈ છે? મિલિયનની આગળની સંખ્યા 7 છે. તો આને બોલાય છે 7 મિલિયન. 7 મિલિયન. પછી મિલિયન પછી કઈ સંખ્યા છે? 452. ઓકે, 452. પછી 52 પછી સીધે 283 નહીં, પણ અલ્પવિરામને પણ આપણે જોવાનું છે. એનું નામ છે 1000. એનું નામ છે 1000. 1000 પછી 283. ઓકે, 283. ઓકે, તો આ પ્રમાણે આપણે સંખ્યા લખી શકીએ. આગળ જોઈએ, બીજી સંખ્યા તમને આપવામાં આવી છે. જેમ કે અહીંયા હવે તમે જાતે કરી શકો છો. પ્રથમ અલ્પવિરામ 3 અંક પછી. ઓકે, બીજો અલ્પવિરામ પણ 3 અંક પછી. હવે જો આ અલ્પવિરામ મુકાઈ જાય છે 1000 અને મિલિયન, પછી આ તમારે સંખ્યા જોવાની છે. આ સંખ્યા કઈ છે? મિલિયનની આગળ 99. તો આપણે લખીશું 99. ઓકે, પછી અલ્પવિરામ છે એ પણ લખવાનું છે. અલ્પવિરામનું શું નામ આપણે આપ્યું? મિલિયન. ઓકે, તમે જોઈ શકો અહીંયા પણ આપણે મિલિયન લખ્યું, અહીંયા પણ લખ્યું મિલિયન. તો આપણે અહીંયા પણ લખીશું 99 મિલિયન. મિલિયન પછીની જે 3 અંકની સંખ્યા છે એ પણ લખવાની છે. કઈ સંખ્યા છે? 985.
85 બરાબર 85 દરેક જિલ્લામાં અલગ અલગ રીતે અમુક અંકો બોલાતા હોય છે અમુક જિલ્લામાં 85 પણ બોલતા હોય છે બરાબર અમુક જિલ્લાઓમાં બરાબર તો જ્યાં જ્યાં પોતપોતાની પ્રાદેશિક ભાષા હોય એ પ્રમાણે અમુક અંકો પણ બોલાતા હોય છે એ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવાની છે ઓકે 85 પછી 1000 102 ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ પ્રથમ અલ્પ વિરામ 3 અંક પછી બીજો અલ્પ વિરામ પણ 3 અંક પછી ચલો આ બીજો અલ્પ વિરામ મુકાઈ જાય છે એની પહેલાની સંખ્યા કઈ છે 48 એટલે આ સંખ્યાને આપણે લખીશું 48 હવે જુઓ અહીંયા 100 દશક અને એકમ છે એકમ દશક 100 પણ 100 ના સ્થાન પર શૂન્ય છે એટલે જ્યાં શૂન્ય હોય એના પછીની સંખ્યા તમારે જોવાની છે બરાબર ને જ્યાં પણ શૂન્ય છે એના પછીની સંખ્યા જોવા અહીંયા પણ તમે જોઈ શકો 102 અહીંયા 100 દશકમાં 100 છે એટલે આપણે સીધા 2 પર ગયા અહીંયા પણ તમે જોઈ શકો છો 100 ના સ્થાન પર શૂન્ય છે એટલે આપણે સીધા એના પછીની સંખ્યા પર ગયા તો એ જ મુજબ અહીંયા પણ આપણે એ જ કરવાનું છે 100 છે તો એના પછીની સંખ્યા કઈ છે 49 પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું આ ભૂલી જવાનું નહીં તો 48 મિલિયન પછી 100 તો છે નહીં એટલે સીધા 49 હજાર ત્યાર પછી 831 તો આમ આપણે આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે સંખ્યાનો ઉપયોગ કરી અહીંયા આપણે સ્વાધ્યાય 1.1 પૂર્ણ કરીએ છીએ હવે સ્વાધ્યાય 1.2 આપણે મળીશું ઓકે ત્યાં સુધી તમે આ વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને મોકલો ઓકે ચલો આભાર